તો ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં ઉનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉનાના અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉના ગીર ગઢડામાં મેઘ કહેર હજુ પણ યથાવત છે। છેલ્લા 3-4 દિવસથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોનો તમામ પાક છે જેનો સોંત વળી ગયો છે। કંઈ પણ મજરે આવે એવું નથી રહ્યું। ખેતરો અત્યારે પાણીમાં તરબોળ થયા છે। તો જે રહેણાંક વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવી પણ મુશ્કેલ પડી રહી છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। તેને લઈને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદને લઈને છેલ્લા 2 દિવસથી મેઘરાજા છે તે અવિરત રીતના વરસી રહ્યા છે। ત્યારે વાત કરીએ ઉના શહેરની, તો ઉના શહેરમાં કાલ વહેલી સવારથી જ વરસાદ છે તેનું રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે। ત્યારે આપણે શહેરમાં દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। આ છે ઉના શહેરના દ્રશ્યો કે જ્યાં મેઇન રોડ છે ત્યાં ઘૂંટણ સમાન પાણી છે તે ભરાયા છે। ત્યારે ઉના તાલુકાના ખત્રીવાડા, મોઠા તેમજ ફનખડા જેવા અને ગીરગઢડા જેવા શહેરમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તેને લઈને આ વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું પણ વાદળ છવાયેલું છે। કાર્તિક વાજા, સંદેશ ન્યૂઝ, ઉના। જોવા મળી રહી છે, આપ જોઈ રહ્યા છો। ઉના સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ આ જોઈ રહ્યા છો, જ્યાં ખેતરો અત્યારે કાદવ કીચડ થઈ ગયા છે। જે ઉભો પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। તો બીજી બાજુ જેટલા પણ રહેણાંક વિસ્તારો છે જ્યાં તળાવ, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।